હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આપી ગઈ છું ધોરણ 9 વાર્ષિક પરીક્ષા વિષય ઇંગ્લિશ એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીએ. તો અહીં આપણા પેપરમાં સૌથી પહેલો સેક્શન એ એમાં આપણને પ્રશ્ન આપ્યા છે કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં નીચે આપણને કેટલાક પેરેગ્રાફ આપ્યા છે તે આપણે રીડ કરવાના છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણા ફર્સ્ટ પેરેગ્રાફનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ ડીડ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? આન્સર: ઓલ ધ મેમ્બર ઓફ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે Adi from their village forever. Second question છે what did Shano do for the cubs? Answer: Shano took the cubs on his shoulders and returned them to their mother. એના પછી હવે આપણો બીજો પેરેગ્રાફ છે એમાં આપણો ક્વેશ્ચન છે કે what did a relative tell Mohan? Answer: a relative told Mohan that he needed to work very hard with the instrument. And second question છે કે what did the other relative tell Mohan? Answer: the other relative told Mohan that if it were the sitar, he would have been in competition with his brother and sister. હવે એના પછી થર્ડ પેરેગ્રાફનો ક્વેશ્ચન આપણને આપ્યું છે કે what did Abu Khan do? Answer: Abu Khan put Chandni into a small hut and shut the door. Second question છે કે how did Chandni escape? Answer: Chandni escaped through the small open window at the back of the hut. તો હવે એના પછી આપણને ફોર્થ પેરેગ્રાફ આપ્યો છે એનો ક્વેશ્ચન છે કે the other wanted to take the girl with him. How did the girl respond? Answer: the girl said that she did not have to go anywhere and that she should always be there at Deoli. Second question છે કે what happened when the train started moving? Answer: when the train started moving, the other put his hand away from the girl and run for the moving train. એના પછી આપણો ફિફ્થ પેરેગ્રાફ છે એનો ક્વેશ્ચન છે કે who has arranged a video conference? Answer: the youth club of Ahmedabad has arranged a video conference. એનો સેકન્ડ ક્વેશ્ચન છે કે with whom will the teenagers discuss their problems? Answer: the teenagers will discuss their problems with well-known counselors Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. તો હવે એના પછી આપણને પેરેગ્રાફ આપ્યો છે એનો ક્વેશ્ચન છે કે વોટ લેન્ડેડ ઇન રેશમા's lap? Answer: the new ball landed in રેશમા's lap. અને એનો સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ હેપન વેન અ બોય ટચ્ડ ધ ન્યૂ બોલ? Answer: when a boy touched the new ball, he flapped its wings and flew up. તો હવે એના પછી આપણો ક્વેશ્ચન છે કે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે તો સાચા છે કે ખોટા તે લખવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે there are 20% permanent teeth, તો તે થશે ફોલ્સ. એના સેકન્ડ છે કે 15 galleries have sculpture of Parvati, તો તે થશે ટ્રુ. થર્ડ છે રેડિયો કેપ્ચર્સ ઓલ ધ એક્શન્સ એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ, તો તે થશે ફોલ્સ. એન્ડ ફોર્થ છે કે હ્યુમન બોટ ધ સંજીવની હનુમાન બોટ ધ સંજીવની પ્લાન્ટ ફોર ધ VF, તો તે થશે ટ્રુ. તો હવે એના પછીનો આપણો સેક્શન બી એનો આપણો પહેલો ક્વેશ્ચન છે કે રીડ ધ સ્ટેન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં નીચે આપણને કેટલાક સ્ટેન્ઝા આપ્યા છે તે રીડ કરવાના છે અને એના પરથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણા ફર્સ્ટ સ્ટેન્ઝાનો ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇફ યુ કાન્ટ બી અ બ્લેન્ક બી અ બાસ, તો તે થશે ઇફ યુ કાન્ટ બી અ મસ્કી બી અ બાસ. સેકન્ડ છે ઇફ યુ કાન્ટ બી અ બશ બી અ બ્લેન્ક, તો તે થશે ઇફ યુ કાન્ટ બી અ બશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ. એના પછીનો થર્ડ ક્વેશ્ચન છે કે ધ વર્ડ ગ્રાસ રાઇમ્સ વિથ ધ વર્ડ્સ, તો તે થશે બાસ. હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રીડ ધ પેસેજીસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપણને એક પેસેજ આપ્યો છે તે આપણે રીડ કરવાનો છે અને એના પરથી એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો એમાં આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે હુ વોઝ જ્હોન ડિલ્ગર? આન્સર: John Dillinger was an American gangster.
ફિફ્થ છે કે વાય ડીડ હી વેન્ટ ન્યૂ ફિંગરપ્રિન્ટ્સ? He wanted new fingerprints because his old fingerprints were on the files of the FBI. એનો સિક્સ્થ ક્વેશ્ચન છે કે what did he do to remove his old fingerprints? Answer: he put the tips of his thumb and fingers in acid to remove his old fingerprints. એના પછીનો 7 છે કે what happened when he compared his new fingerprints with his old ones? Answer: when he compared his new fingerprints with old one, they were extremely the same. એના પછીનો હવે એઇથ ક્વેશ્ચન છે કે what did the guard tell the boys? Answer: the guard told the boys that the train did not stop there on Sundays and they only stopped to tell them this. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા નીચે આપણને ડેટા આપ્યો છે તે આપણે રીડ કરવાનું છે અને એના પરથી એના ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તો આપણો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધીસ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ? આન્સર: ધીસ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ ફર્નિચર. 10th છે કે ઇયર્સ વિલ બી વોરંટી એન્ડ સોફા. તો તે થશે 10 years will be warranty on sofa. એના પછી 11th છે કે વોટ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ શોપ? આન્સર: 1+ Arcade Shop, number 5, Nehru Road, Valsad is the address of the shop. એના પછીનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મેલ એડ્રેસ ઓફ ધ શોપ? આન્સર: sia.65@gmail.com is the mail address of the shop. And last question છે કે how many items are sold in Sia Furniture? Answer: 5 items are sold in Sia Furniture. તો આપણે આ રીતે ડેટા પરથી આન્સર લખી શકીએ. એના પછી છે કે રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં નીચે આપણને ડાયલોગ આપ્યો છે તે આપણે રીડ કરવાનો છે અને હવે તેના પરથી આપણે આન્સર લખવાના છે. તો આ ડાયલોગ પરથી આપણને પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે કે વોટ ડઝ દિલીપભાઈ વોન્ટ ટુ પ્લાન? આન્સર: દિલીપભાઈ વોન્ટ્સ ટુ પ્લાન ધીસ યર્સ ફેમિલી ટ્રીપ. એના પછીનો 15th છે કે વાય ડઝ દર્શના વોન્ટ ટુ ગો ટુ મેંગલોર? Answer: Darshana wants to go to Mangalore because she found the journey by Konkan railway the most memorable one. એના પછીનો ક્વેશ્ચન છે કે what does રંજનાબેન remember about the trip? Answer: રંજનાબેન remembers the beautiful seashores, palm trees, villages and towns on the way to Mangalore by train. એના પછીનો ક્વેશ્ચન છે કે what does દિલીપભાઈ remember about the trip? Answer: Dilipbhai remembers the railway stations, porters and passengers for the trip. And the fifth question છે કે why Darshana wants to travel by Konark railway? Answer: Darshana wants to travel by Konkan railway again because she loved the route and found it exciting. તો હવે એના પછીનો આપણો સેક્શન સી છે એનો ક્વેશ્ચન છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. તો અહીં આપણને જે એ કોલમ છે એમાં આપણને લેંગ્વેજ ફંક્શન આપ્યા છે અને બીએસમાં સેન્ટેન્સ સાથે તેને જોઈન કરવાના છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર. તો તે થશે એક્સપ્રેસિંગ એબિલિટી એટલે ઓપ્શન સી. સેકન્ડ છે કે નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ. તો તેનો થશે ઓપ્શન ડી એક્સપ્રેસિંગ પોસિબિલિટી. અને થર્ડ છે કે ધ ચિલ્ડ્રન મસ્ટ બી ડિસિપ્લિન્ડ. તો તે થશે એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે ઓપ્શન એ. તો હવે એના પછીનો એનો બી છે કે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. તો અહીં આપણને નીચે કેટલાક ડાયલોગ આપ્યા છે તો આપણે તેમાં એપ્રોપ્રિએટ રિસ્પોન્સ લખીને તેના આ કન્વર્ઝેશનને પૂરી કરવાની છે અને તેના માટે આપણે જે બ્રેકેટમાં ફંક્શન આપ્યા છે તેનો ઉપયોગ કરવાનો છે. તેમાં આપણને ફર્સ્ટ આપ્યું છે કે આરવ આસ્ક કેન યુ ટેલ મી અબાઉટ યોર લાસ્ટ વેકેશન? કીર્તિ રિપ્લાઇડ વિથ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો તે થશે કે વી વેન્ટ ટુ ધ માઉન્ટેન્સ એન્ડ હાઇક્સ. એના પછી ફિફ્થ છે કે એલેક્સ આસ્ક વેન વિલ યુ સ્ટાર્ટ યોર ન્યૂ જોબ? લિલી રિપ્લાઇડ વિથ સ્પેસિફાઇંગ ટાઈમ આઈ વિલ સ્ટાર્ટ નેક્સ્ટ મંડે. એના પછી સિક્સ્થ છે કે અનિતા સેઝ પ્લીઝ બ્લેન્ક તો વિથ મેકિંગ રિક્વેસ્ટ એન્ડ રાજ રિપ્લાઇડ સર્ટનલી આઈ વિલ ટેક કેર ઓફ ધેટ. તો તે થશે ઓપ્શન ડી
કે અંજના સેઝ પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ્સ વેન યુ લીવ. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ. અહીં આપણને નીચે બ્રેકેટમાં જે ફંક્શન આપ્યા છે તેનો યુઝ કરીને આ સેન્ટેન્સીસ પૂર્ણ કરવાના છે. તો એમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે સો આઈ એમ સો પ્લીઝડ બ્લેન્ક વિથ શોઈંગ રીઝન. તો તે થશે આઈ એમ સો પ્લીઝડ દેટ આઈ કાન્ટ એક્સપ્રેસ માય થોટ્સ. એના પછી એથ છે કે ડૉક્ટર સેઝ આઈ વિથ એક્સપ્રેસિંગ એબિલિટી. તો તે થશે કે આઈ કેન ક્યોર એની ડિસીઝ. હવે એના પછી નાઇન્થ છે કે હાઉ મચ વોટર વિથ આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. તો તે થશે શુડ વી ડ્રિંક એવરી ડે. એટલે એનું થશે ઓપ્શન એ. તો હવે એના પછીનો ક્વેશ્ચન છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં બ્રેકેટમાં જે વર્ડ્સ આપ્યા છે તેમાંથી સાચું વર્ડ ચૂઝ કરીને અહીંયા જે પેરેગ્રાફ છે એને પૂરો કરવાનો છે. તો આપણો પેરેગ્રાફ થશે કે મિસ્ટર બક્ષી સેઝ ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. The blood donor cannot get infected because the instruments are sterilized. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ. તો આપણને નીચે વર્ડ્સ આપ્યા છે તેમાંથી આપણે નિયરેસ્ટ મિનિંગ ફાઇન્ડ કરીને લખવાનો છે. તો આપણું ફર્સ્ટ વર્ડ છે ક્લીવ. તો તેનું નિયરેસ્ટ મિનિંગ થશે કટ. બીજું છે કે અટેમ્પ્ટ. તો તે થશે ટ્રાય. અને થર્ડ છે બ્લેમ. તો તે થશે અસ્યુમ. તો હવે એના પછીનો આપણું સેક્શન ડી છે કે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝન ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ. તો અહીં આપણને જે ડાયલોગ આપ્યો છે તે ડાયલોગને આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં કન્વર્ટ કરવાનો છે અને તેના માટે નીચે આપણને કેટલાક બ્રેકેટ્સમાં આપ્યા છે તે આપણે યુઝ કરવાના છે. તો ફર્સ્ટ છે કે અલકા સેઝ લેટ્સ ગો ફોર અ વોક on the seashore. Kiran replied, yes, it's good idea. Alka says, how beautiful the sunset is. તો હવે આપણે એને જો કન્વર્ટ કરીએ તો તે થશે કે અલકા suggested to Kiran that they should go for a walk on the seashore. Kiran agreed and said it was a good idea. Alka exclaimed with joy that the sunset was very beautiful. તો આ રીતે આપણે ઇનડાયરેક્ટ નેરેશનમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ વિથ ધ પ્રોપર કન્સ્ટ્રક્શન્સ. અહીંયા આપણને નીચે કેટલાક બે સેન્ટેન્સીસ આપ્યા છે તેને આપણે પ્રોપર કન્સ્ટ્રક્શન દ્વારા જોઈન્ટ કરવાના છે. તો આપણું ફર્સ્ટ છે કે કમ સૂન યુ વિલ નોટ બી અલાઉડેડ ટુ એન્ટર ધ હોલ. તો એમાં આપણું થશે કે કમ સૂન ઓર એલ્સ યુ વિલ નોટ બી અલાઉડેડ ટુ એન્ટર ધ હોલ. થર્ડ છે બી કેરફુલ યુ વિલ હર્ટ યોર સેલ્ફ. તો તે થશે બી કેરફુલ ઓર એલ્સ યુ વિલ હર્ટ યોર સેલ્ફ. એન્ડ થર્ડ છે કે અમિત વિલ સી અ મૂવી. અમિત વિલ રીડ અ બુક. તો તે થશે અમિત વિલ આઈધર સી અ મૂવી ઓર રીડ બુક. તો હવે એના પછી છે કે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો આની નીચે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે તે આપણે ફરીથી લખવાનો છે અને એમાં જે ખાલી જગ્યા આપી છે તેને વર્ડ્સ જે બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને પૂર્ણ કરવાની છે. તો આપણો પેરેગ્રાફ થશે કે ફાઇનલી ધ ડે ઓફ ડિપરેચર ફોર ધ dearest friend arrived. Reshma's father took all the children and the duck to a nearby lake. The children lifted Mitra from Reshma's lap and gently put him in the water. તો હવે એના પછી છે કે ડુ એઝ ડાયરેક્ટેડ. તો અહીં આપણે જેમ કહ્યું છે તેમ કરવાનું છે. જેમ સિક્સ્થ છે કે ધ હન્ટર goes to the forest. He spread his net and catches some birds in it. The birds do not know what to do. Soon they all fly away together. Beginning like this, the hunter went too. તો એમાં આપણો આન્સર થશે કે ધ હન્ટર વેન્ટ ટુ ધ ફોરેસ્ટ. હી સ્પ્રેડ હિઝ નેટ એન્ડ કોટ સમ બર્ડ્સ ઇન ઇટ. ધ બર્ડ ડીડ નોટ નો વોટ ટુ ડુ. સૂન દે ઓલ ફ્લ્યુ અવે ટુગેધર. એના પછી સેવન્થ છે કે ધ્વની સ્ટડીઝ ઇન ક્લાસ 9th. She liked to work with her friend.
She is interested in classical dance. Diptiben is her mother. Start like this. Dhwani studied. તો તેનો આન્સર થશે કે ધ્વનિ સ્ટડીડ ઇન ક્લાસ 9th. શી લાઇક ટુ વર્ક વિથ હર ફ્રેન્ડ. શી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ક્લાસિકલ ડાન્સ એન્ડ દીપ્તિબેન વોઝ હર મધર. તો હવે એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ઇટ્સ આન્સર. તો એ નીચે આપણને સેન્ટેન્સીસ આપ્યા છે, એમાં નીચે અમુક પાર્ટ્સ નીચે આપણને અંડરલાઇન કરી છે. તો હવે તે પાર્ટ્સ એના ક્વેશ્ચન આન્સરમાં આવે તેવી રીતે આપણે એનો ક્વેશ્ચન બનાવવાનું છે. તો એ જ છે કે ભરત મેટ ધ પ્રિન્સિપલ. તો અહીં ધ પ્રિન્સિપલ નીચે અંડરલાઇન છે. તો આપણો ક્વેશ્ચન થશે કે હુમ ડીડ ભરત મીટ, એટલે આન્સર બી. તો હવે એના પછીનો 9th છે કે હી બોટ અ હાઉસ ટુ લીવ કમ્ફર્ટેબલી. તો અહીં આપણને ટુ લીવ કમ્ફર્ટેબલી નીચે અંડરલાઇન આપી છે. તો એનો આપણો ક્વેશ્ચન થશે કે વાય ડીડ હી બાય અ હાઉસ, એટલે એનો ઓપ્શન બી. એના પછી 10th છે કે ગીતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. તો અહીં મોર્નિંગ નીચે આપણને અંડરલાઇન આપી છે. તો આપણો ક્વેશ્ચન થશે કે સિન્સ વેન હેઝ ગીતા બીન સ્ટડીડ, એટલે એનો ઓપ્શન એ. તો હવે એના પછીનો આપણું સેક્શન ઈ, એમાં ક્વેશ્ચન છે કે રાઇટ અ પેરેગ્રાફ ઓન એની વન. નીચે આપણને કેટલાક ટોપિક આપ્યા છે, તેના પરથી કોઈ પણ એક પર આપણે પેરેગ્રાફ લખવાનું છે. તો અહીં ફર્સ્ટ છે કે અ હાઉસ ઓન ફાયર. તેમાં આપણને કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે. વેન ડીડ ધ ફાયર બ્રેક આઉટ, ક્રાઉડ, સમ પીપલ ટ્રેપ્ડ, ફાયર બ્રિજ, ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ઓપરેશન્સ એન્ડ લોસ ઓફ પ્રોપર્ટીઝ. તો આપણે આ રીતે લખી શકીએ કે લાસ્ટ નાઇટ એટ અરાઉન્ડ 11 o'clock a big fire broke out in my neighbor's house. Big flames and clouds of smokes were coming out from the building. I immediately called the fire brigade. Soon, a big crowd gathered outside the house. I could hear screams and cries of people tried inside the house. The fire brigade arrived. The firemen started their fighting and rescue operations. They took out tall ladders and water hoses. They rescued all the members of my neighbor's family. The injured were taken to hospital. The fire was brought under control in half an hour. The house was damaged, but there was no loss of life. તો આપણે આ રીતે આ ટોપિક પર પેરેગ્રાફ લખી શકીએ. એના ઓરમાં આપણને આપ્યો છે અ સાયન્સ ફેર, જેના પોઈન્ટ્સ છે કે વેર વોઝ ઇટ હેલ્ડ, ડિફરન્ટ સેક્શન્સ લાઇક ફિઝિકલ, બાયોલોજીકલ એન્ડ કેમિસ્ટ્રી, ડિસ્પ્લે ઇન ધ સેક્શન્સ એન્ડ એન્ટરટેનમેન્ટ એન્ડ એજ્યુકેશન. તો આપણે આ રીતે લખી શકીએ કે લાસ્ટ વીક અ સાયન્સ ફેર વોઝ હેલ્ડ ઇન માય સ્કૂલ. There were 3 sections at the fair. The first was the biology section. Many kinds of plants, stuffed birds, various kinds of snakes and insects were displayed. The second was the physical section, which displayed models and charts showing the development in space technology. Experiments of electricity and magnetism were demonstrated. The model of a robot was the center of attraction of the all. The chemistry section displayed charts explaining various chemical reactions. The fair was organized under the guidance of the teachers and the principal. The efforts of the teacher were praised by all. It was entertainment with education. તો આપણે આ રીતે આ ટોપિક પર લખી શકીએ છીએ. એના પછીનો આપણો થર્ડ ટોપિક છે કે અ વિઝિટ ટુ અ ટેમ્પલ, જેના આપણને પોઈન્ટ્સ આપ્યા છે કે વેન યુ વિઝિટેડ અ ટેમ્પલ, કામ એન્ડ પીસફુલ એટમોસ્ફિયર, ઓઇલ લેમ્પ્સ, અગરબત્તીસ, મેડિટેશન, પ્રસાદ, આરતી, હાવ યુ ફેલ્ટ. તો આપણે લખી શકીએ કે લાસ્ટ સન્ડે આઈ વેન્ટ ટુ ધ સોમનાથ મહાદેવ ટેમ્પલ. I bought some flowers from the vendors outside the temple. I went inside. It was very calm and peaceful there. Oil lamps were burning brightly and the sweet fragrance of agarbattis filled the atmosphere. I offered flowers and sat in meditation for some time. The priest gave me prasad. The experience was so wonderful that I spent some more time in the temple.
Soon it was time for the aarti. The sounds of drums and bells could be heard all around. It was the best time of my day. તો આપણે આ રીતે તેના પર લખી શકીએ છીએ. એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે રાઇટ એન ઈમેલ ઇન 30 વર્ડ્સ. અહીં આપણને નીચે એક ટોપિક આપ્યો છે તેના પરથી આપણે 30 વર્ડ્સમાં ઈમેલ લખવાનો છે. તો આપણને આ પ્રશ્ન આપ્યો છે કે મિસ્ટર ભાવેશ દવે રાઇટ્સ એન ઈમેલ ટુ flyshop.com requiring the replace the mobile phone he has purchased during mega sale as it is damaged and not working properly. Draft an email on flyshop.com @ymail.com on behalf of him in about 100 words. તો આપણે લખી શકીએ to flyshop.com @ymail.com. Subject replacement of mobile phone. Sir, flyshop.com, this is to request you that I have purchased Redmi 4 mobile phone from the mega sale launched by you last week. After unpacking it at home, I found that it is a little damage on the right top corner. The back cover is broken there. Not only that, after charging it to is full and switching on, I found that it gives a blurred view. Letters and images are not clear at all. In the condition, I would not be happy to retaining it at any cost. Kindly manage to get it replaced. Let me know the customer care center of the said phone to guidance me if any other producers is to be followed. Sooner action or response from your side will be a great favor to me. Regards, ભાવેશ દવે. હવેના ઓપ્શનમાં આપણને આપ્યું છે કે લોકલ ડોક્ટર્સ conducted an eye examination camp in your school. Prepare a report on the camp for your school magazine. Where was the camp conducted? Who was the chief guest? What are the suggestions by the doctors? તો અહીં આપણા જે લોકલ ડૉક્ટર્સ છે એ લોકોએ કંઈક આ એક્ઝામિનેશન કેમ્પ એ આપણા સ્કૂલમાં અરેન્જ કર્યો છે અને આપણા સ્કૂલની મેગેઝિન માટે આપણે તેના પર એક રિપોર્ટ બનાવવાનો છે. તો આપણે લખી શકીએ સક્સેસફુલ આઈ એક્ઝામિનેશન કેમ્પ હેલ્ડ એટ XYZ સ્કૂલ. એમાં તમે તમારા સ્કૂલનું નામ લખી શકો છો. On February 5, 2025, school has hosted a free eye examination camp in collaboration with local doctors. The camp was conducted in the school auditorium, providing students and staff with a valuable opportunity to assess their eye health. The event was inaugurated by Dr. Anil Mehta, a renowned ophthalmologist who grants the regular eye checkup and maintain good eye health, especially for students who spend long hours reading and using digital devices. Throughout the camp, experienced doctors conducted comprehensive eye checkups and provide useful advice on eye care. They suggested maintaining a balanced diet rich in vitamin A and C, reducing screen time, and practicing eye exercise to prevent strain. Students with vision issues were advised to get prescription glasses and seek further medical consultation if necessary. The camp was great success, raising awareness about eye health and ensuring early detection of vision problems. The initiative was highly appreciated by students, teachers and parents alike. તો આપણે આ રીતે તેના પર રિપોર્ટ લખી શકીએ. એના પછી છે કે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સીસ. આ પિક્ચર છે તેને આપણે 10 સેન્ટેન્સીસમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તેમાં આપણે લખી શકીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફાર્મ. ઇટ ઇઝ વેરી બિગ. ઇટ ઇઝ ઇન વિલેજ. There is a greenery everywhere. That young man is plugged his farm. There is an old man behind him. The old man is showing seeds. There is a cow near the house. That woman is milking the cow. A boy and a girl are playing. They are playing under the tree. The tree is big. It has branches and leaves. There is a peaceful atmosphere everywhere. તો આપણે આ રીતે તેને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો અહીં આપણું આ પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો.
અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.